સો આપણે હવે મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે વનભોજન કરવા અને પરિવાર સાથે આપણે આજે આખો દિવસ એન્જોય કરવાનો છે. ધીરે ધીરે હવે બધા જ રેડી થાય છે અને મારી મમ્મી તો સૌથી પહેલા જ તૈયાર થઈ ગઈ. જોવું ગમે ધીરે હવે બધા જ રેડી થઈ ગયા છે અને હવે મસ્તીના હવે જવાના છીએ અમે વનભોજન. ધીરે ધીરે હવે બધા જ નીકળી ગયા છે અને આપણી પણ ગાડી હવે નીકળવાની છે. ધીરે ધીરે હવે અમે બધા નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે આસારામ બાપુના આશ્રમે. ધીરે ધીરે હવે અમે નીકળી ગયા છીએ આસારામ બાપુના આશ્રમે જવા. તો હવે આપણે આશ્રમ પાસે પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર એન્ટ્રી લઈશું. કંઈક આવું તમને આશ્રમ જોવા મળશે. પાર્કિંગની સુવિધા છે અહીંયા. આશ્રમ ની અંદર કઈક આવો નજારો. આપણે ઘરનું એકદમ દેશી ભોજન લાવ્યા છીએ અને ઘરે બનાવેલું એકદમ મસ્ત ટેસ્ટી ફૂડ. બધા જ આવી ગયા છીએ અને જમવા માટે બેસી ગયા છીએ અને પાછળ તમે જોઈ શકો છો કે કેવી રીતે બધા બેઠા છે. બધા જ હવે ખાવા માટે બેસી ગયા છે. બધા જમવા માટે બેસી ગયા છે અને કેરી ને એવું કપાય છે. પાકેલી કેરી ગીરની કેરી, સાબુદાણાની ખીચડી, વઘારેલી ખીચડી, ઢોકળા, સેવ ઉસળ, છાશ. જમી લીધું છે અને બહુ જ મસ્ત પવન આવે છે. જમી અને હવે આપણે થોડી વાર રમશું અને મળશું. જેન્ટ્સે જમી લીધું છે તો જમીને જેન્ટ્સ લોકો બધા રમે છે હવે ક્રિકેટ ને બોલ બેટ એવું બધું રમે છે. સોરી બધું સેમ જ થાય. મોજ આપણે હવે ઘરે જઈએ છીએ અને આપણે આજે બહુ જ મોજ કરી અને મળીએ બીજા બ્લોગમાં. રાધે રાધે.